વેલકમ બેક સમાચારોમાં આગળ વાત કરીએ તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। કોંગ્રેસે વિધાનસભામાંથી વોકઆઉટ કર્યું છે। તો ગૌચર મુદ્દે હોબાળો કર્યો છે। ચોમાસું સત્ર ચાલી રહ્યું છે તે દરમિયાન કોંગ્રેસ અનેક મુદ્દે સરકારને ઘેરી રહી છે, ત્યારે ગૌચર મુદ્દે આજે કોંગ્રેસે વોકઆઉટ કર્યું છે। પ્રશ્નોના જવાબ આપતા ન હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે અને આખરે તેમને વિધાનસભામાંથી વોકઆઉટ કર્યું છે। હાથમાં બેનર લઈને વિરોધ દર્શાવી રહ્યા છે। ટૂંકી મુદ્દતના પ્રશ્નો મુદ્દે જવાબ ન મળતા આખરે તેમણે વિરોધ કર્યો। અગ્નિકાંડ, ગૌચર પરીક્ષા ગોટાળા આ તમામ મુદ્દાઓને લઈને તેમણે હંગામો મચાવ્યો। હંગામો કરવાના બદલે કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। એક દિવસ માટે ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। સંવાદદાતા જતીન આપણી સાથે જોડાયા છે। જતીન, શું જાણકારી? આજે જે રીતે અનેક મુદ્દે કોંગ્રેસે સરકારનો ઘેરાવ કર્યો અને આખરે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા। બિલકુલ, ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્રનો આજે બીજો દિવસ હતો અને બીજા દિવસમાં કોંગ્રેસના ધારાસભ્યો જે છે તે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। કોંગ્રેસના ધારાસભ્યોની માંગ હતી કે તમામ જે પ્રશ્નો છે તેને ઉપાડવા નથી। કોંગ્રેસ એ પ્રજાનો અવાજ છે અને જે પ્રજાનો અવાજ વિધાનસભાની અંદર ઉઠાવવા નથી મળતો, તેને લઈ તેઓએ વિરોધ કર્યો હતો। તેઓની માંગ છે કે ટૂંકી મુદતના પ્રશ્નોમાં 1 કલાકની પ્રશ્નોત્તરીનો સમય હોય, ત્યારે ભાજપના સભ્યોને 2 પ્રશ્નો સિલેક્ટ થયા અને ત્યારે કોંગ્રેસના પ્રશ્નો જે છે તે ઉપાડવા નથી મળ્યા। કેટલી પ્રશ્નોની વાત કરીએ તો નકલી કચેરી, નકલી અધિકારી, નકલી ટોલ, આ તમામ પ્રકારના ચર્ચાઓ જે છે કોંગ્રેસ દ્વારા કરવા હતા, પરંતુ તેની અનુમતિ ન આપવાને લીધે કોંગ્રેસના તમામ નેતાઓએ, કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ કર્યો હતો। અમિત ચાવડાએ ગૃહની અંદર રજૂઆત કરી હતી કે અમારા 12 જેટલા પ્રશ્નો હતા, તેમાંથી એક પણ પ્રશ્ન જે છે તે લેવડી લેવાયો નથી, જેને લઈ કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ વિરોધ પ્રદર્શન કર્યો હતો। તેને લઈ કોંગ્રેસના તમામ ધારાસભ્યોને સસ્પેન્ડ જે છે તે કરવામાં આવ્યા છે। કોંગ્રેસના તમામ ધારાસભ્યોને 1 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। કોંગ્રેસના અમિત ચાવડાએ જણાવ્યું કે સરકારની અંદર અમારા તમામ પ્રશ્નો હતા। રાજકોટ અગ્નિકાંડ મુદ્દો હતો, મુલાસન સુરત જમીન કાંડ, સાથેમાં જ અન્ય કેટલાય પ્રશ્નો હતા, તે પ્રશ્નો ન ઉપાડવા દેવાના કારણે, તેનો યોગ્ય જવાબ ન આપવાને કારણે સરકારના અધ્યક્ષ રહેલા સંઘના અધ્યક્ષ શંકરસિંહ ચૌધરીએ તેમને સસ્પેન્ડ કર્યા છે। પરંતુ તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે અમે વિધાનસભાની અંદર પ્રજાના પ્રશ્નો જે છે તે ઉપાડતા રહીશું। જી જતીન, આભાર।